એ તંત્ર મંત્ર જાદુ ટોના કાળા જાદુ બ્લેક મેજિક મારણ ક્રિયા વશીકરણ ઉચ્ચાટન મેલીવિધિ આ બધું શું ખરેખર હોય છે કે ફક્ત વાતું છે, ખોટું છે, ફેક છે, બરોબર છે? અને છે તો કઈ રીતે કામ કરે છે? મારો એક દુશ્મન છે, ઉદાહરણ છે, મારો દુશ્મન છે, હવે વ્યક્તિનો મારે નાશ કરવો છે, હું કઈ રીતે કરીશ? જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે તંત્ર મંત્ર જાદુ ટોના કાળા જાદુ બ્લેક મેજિક મારણ ક્રિયા વશીકરણ ઉચ્ચાટન મેલીવિધિ આ બધું શું ખરેખર હોય છે કે ફક્ત વાતું છે, ખોટું છે, ફેક છે, બરોબર છે? અને છે તો કઈ રીતે કામ કરે છે? જો કોઈમાંથી પસાર થતું હોય તો બહાર કેમ નીકળવું, એના વિશે પણ વાત કરવી છે. અને એક જોરદાર ઉપાય મહામંત્ર જેનાથી બધા જ ભાઈઓ બહેનોને લાભ મળ્યા ભાઈ દાદાની દયાથી એ પણ કહેવો છે. તો ફટાફટ વાત શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં મહત્વની વાત કે આ વિડીયો હું શું કામ બનાવું છું, ઉદ્દેશ્ય મારો શું છે, તો કે જો કોઈ વ્યક્તિ આ સ્થિતિમાંથી નીકળતું હોય, બહાર નીકળી શકે અને કઈ રીતે બચી શકે એ સમજાવવા માટે. ને ઘણા બધા લોકોના પ્રશ્ન હતા કે અમારા ઉપર કહો કે કંઈક કરી દીધું છે, બરોબર છે, તમે ઉતારો કરો છો કે કરશો? ના ભાઈ, હું એને એક જ વાત કહેતો હોઉં છું, મને એવું કાંઈ ફાવતું નથી, બરોબર છે? હનુમાન ચાલીસા કરો, દાદાને ભજો. તો મિત્રો, બીજો ઉપાય પણ કહીશ તમને વિડીયોના એન્ડમાં. પણ કોઈને અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા ફેલાવવી, ભ્રમમાં નાખવા, બીવડાવવા, ખોટી રીતના કહેવાય કે વાત મનાવડાવી, એવું કાંઈ મારામાં એવું નથી ને આવશે નહીં, બરોબર છે? તો વિડીયો ઓનલી ફોર ડિટેલ, ફક્ત જાણકારી માટે બનાવું છું, ડિટેલ આપું છું, બરોબર છે? અને બચવું કેમ એ ખાસ સાંભળજો, કારણ કે એના જ માટેનો આ વિડીયો છે. અને આ બધી વસ્તુ કોને અસર નથી કરતી એના વિશે પણ કહેવું છે. મિત્રો, સૌથી પહેલી વાત, તમે માર્ક કરેલું હશે, નોટિસ કર્યું હશે કે તંત્ર મંત્ર સાથે બોલાય છે. તંત્ર મંત્ર સાથે બોલાય છે, પણ ખરેખરમાં જોઈએ તો તંત્ર પણ અલગ છે, મંત્ર પણ અલગ છે ભાઈ. હવે તંત્ર મંત્ર બે છે શું, બંને છે શું? તો કે એક આધ્યાત્મિક પ્રણાલી છે જે પવિત્ર અને અપવિત્ર સિદ્ધિનું કામ કરે છે. હવે તમે કહેશો કે સિદ્ધિમાં પણ પવિત્ર અને અપવિત્ર હોય? હા ભાઈ, શું કામ ન હોય? મિત્રો, અપવિત્ર સિદ્ધિ કોને કહેવાય? સામેના વ્યક્તિને અડિયા વગર એનું નુકસાન કરવું, જેમ કે મારણ ક્રિયા, વશીકરણ છે, મેલીવિદ્યા છે. પવિત્ર સિદ્ધિ કોને કહેવાય? કે સામેના વ્યક્તિને અડિયા વગર એમની બધી વાત જાણી શકે પણ એને કોઈ નુકસાન નથી પહોંચાડતા કોઈ, એને કહેવાય પવિત્ર સિદ્ધિ. હવે મિત્રો, મારણ ક્રિયા, વશીકરણ, ઉચ્ચાટન આ બધું શું છે, કઈ રીતે બચવું એના વિશે વાત કરીશું. મંત્ર આપું એ પહેલાં કહી દઉં તો તંત્ર કોને કહેવાય ને મંત્ર કોને કહેવાય ને એના વિશે આપણે વાત કરીએ. તો તંત્ર છે આધ્યાત્મિક શારીરિક સાધના છે, એક આધ્યાત્મિક અને શારીરિક સાધના કહેવાય જેને તંત્ર કહે છે, જે વ્યક્તિ અને બ્રહ્માંડ વચ્ચેના ધ્યાનને, વ્યક્તિ અને બ્રહ્માંડ વચ્ચેનું ધ્યાન જે છે એને નિયંત્રિત કરે છે. હવે એ પણ તમને સમજાવું, એનો મતલબ શું? તો કે તંત્ર કરનાર જે વ્યક્તિ હોય એ સૌ પ્રથમ શું કરશે? ધ્યાન કરશે. કોનું ધ્યાન કરશે? બ્રહ્માંડનું ધ્યાન કરશે. ત્યાંથી બધું આપણે થતું હોય. એવી બહુ મોટી વાત હોય, ડિટેલમાં આપણે નથી જવું. પછીની વાત કરીએ તો તંત્ર જે છે તે વ્યક્તિ પોતાની ઈચ્છાના માટે, પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે ઉપયોગ કરે છે, તંત્ર, બરોબર છે? હવે મંત્રની વાત કરીએ તો મંત્ર શું છે? તો મંત્ર એક ધ્વનિ છે, ઉર્જા છે, પોઝિટિવિટી છે, એક સકારાત્મક વાઇબ છે ભાઈ. એક કહેવાય ને કે 100% આમ તમને મોજ આવે, ઉત્સાહ આવે, હસાવે ભાઈ, બરોબર છે? એવી ઉર્જા જેને કહેવાય પવિત્ર ઉર્જા, એનો મતલબ છે મંત્ર. જેમ કે ગાયત્રી મંત્ર છે, મહામૃત્યુંજય મંત્ર છે, હનુમાન દાદાના ઘણા બધા મંત્રો છે ભાઈ, પાવરફુલ, આપણા જોરદાર મોજીલા બોડી બિલ્ડર, તાકાતવર, વિશાળ ગદાવાળા મોજીલા દાદા. તો હવે મિત્રો, આપણે વાત કરીએ 3 ટોપિક ઉપર. પહેલી છે મારણ ક્રિયા, વશીકરણ અને ઉચ્ચાટન, બરોબર છે? એના વિશે થોડી ઘણી વાત કરીશું, ત્યારબાદ તમને કઈ રીતે એમાંથી બહાર નીકળવું એના વિશે વાત કરીએ. તો પહેલી વાત છે મારણ ક્રિયા. મિત્રો, મારણ ક્રિયા ખરેખર શું હોય છે? હા, હોય છે. હવે એ શું છે?
તો કે એક વ્યક્તિ, તમને ઉદાહરણ આપું છું, બરોબર છે, ઉદાહરણ છે, જસ્ટ મારી જ વાત કરીએ, આપણે કોઈ વ્યક્તિની વાત નથી કરવી. તો હું બેઠો છું, મારો એક દુશ્મન છે, ઉદાહરણ છે, મારો દુશ્મન છે. હવે વ્યક્તિનો મારે નાશ કરવો છે, હું કઈ રીતે કરીશ? એ વ્યક્તિની કોઈ વસ્તુ લઈશ, જેમ કે નખ, વાળ, શર્ટ, રૂમાલ, ગમે તે, અથવા તો એનો ફોટો લઈશ. મોબાઈલમાં પણ થાય, પ્રિન્ટ કરાવવું તો પણ થાય, પાસપોર્ટ સાઇઝ પણ થાય ભાઈ, બરોબર છે. હવે શું કરવાનું? તો મિત્રો, ત્યારબાદ અમુક ઘણી બધી પ્રક્રિયા હોય છે એમાં, બરોબર છે. ઢીંગલી, પુતરી હોય છે, લીંબુ, એટલે આવું બધું ટૂંકમાં મને ખ્યાલ નથી, પણ હોતું હશે એટલી ખબર છે. પણ આવું થાય છે, 100% સાચી વાત છે. આ બધી વસ્તુ કેના ઉપર નક્કી કરે? હવે તમને એ કહું, મારણ ક્રિયા જે છે ને ભાઈ, 3 મહિના, 1 વર્ષ, 3 વર્ષ કે 1 કલાક, ગમે એટલામાં એનું રિઝલ્ટ બતાવે. હવે એ કોના ઉપર આધારિત છે, કેટલી વારમાં રિઝલ્ટ બતાવવું? જે વ્યક્તિ કરે છે ને એના સાધના અને એની સિદ્ધિ ઉપર આધારિત છે. એ વસ્તુ એમાં કેટલો માહિર છે એ માણસ, બરોબર છે. આને કહેવાય મારણ ક્રિયા. હવે એની વાત કરીએ તો મિત્રો, મારણ ક્રિયા જે છે ને એ મેઇન શું છે? તો કે નકારાત્મક ઉર્જા છે ને સામેના વ્યક્તિ સુધી મોકલે, આને કહેવાય મારણ ક્રિયા. પછીની વાત કરીએ તો કે વશીકરણ. મિત્રો, આજના લોકોને શું, યંગસ્ટરને થયું ને, મને 10મા ધોરણમાં ભણતો છોકરો હોય ને એવો નાનો છોકરોને મેસેજ આવ્યો કે કરણભાઈ, વશીકરણ કરાય કે નહીં, મારે કરવું છે, શીખડાવો. હવે શું ખબર કોને શું કરવાનું હોય, કાંઈ કામ હોય ભાઈ, આપણને ખબર નથી. મેં તો જોકે એને કહી દીધું, મને નથી ખબર ભાઈ, બરોબર ને, હનુમાન ચાલીસા કરો, હું એમ જ કહું. પણ મિત્રો, વશીકરણ શું છે? તો કે સામેના વ્યક્તિને આકર્ષિત કરવા માટેની સિદ્ધિ છે, જેને વશીકરણ કહેવામાં આવે છે. હવે વશીકરણ છે ને મંત્ર વિદ્યાથી અને દ્રષ્ટિ વિદ્યાથી થાય. મંત્ર વિદ્યાથી પણ વશીકરણ થઈ શકે, અને દ્રષ્ટિ વિદ્યાથી, કઈ રીતે જોવું, કઈ રીતે દ્રષ્ટિને કહેવાય ને કે ત્રાટકમાં સિદ્ધ થયા બાદ પહોંચાડવું. બહુ ડિટેલિંગ છે બધું, એટલે આપણે બધી વાત નથી કરવી. પછીની વાત કરીએ તો ઉચ્ચાટન શું છે? ઉચ્ચાટન શું છે? તો કે ભૂત, પ્રેત, પિશાચ એમની જે નકારાત્મકતા છે સામેના વ્યક્તિના શરીર સુધી પહોંચાડે છે. આનાથી શું થાય? બચવાની વાત પણ કરીએ, પણ આનાથી શું થાય? તો કે વ્યક્તિ છે ને ચીડચીડાપણું થઈ જાય, ગુસ્સે આવી જાય, એને તાવ આવી જાય, માંદો પડી જાય, એના મગજ એના કંટ્રોલથી બહાર વહી જાય, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. શું બોલે છે એને પણ ખબર ન હોય. આને કહેવાય ઉચ્ચાટન. હવે તંત્ર, મંત્ર, જાદુ, ટોના, બ્લેક મેજિક, મેલી વિદ્યા, મારણ ક્રિયા, વશીકરણ, ઉચ્ચાટન, બરોબર, જે કાંઈ પણ હોય, એનાથી બચવા માટે શું કરવું, એના વિશે આપણે હવે મેઇન મુદ્દા ઉપર આવીએ, બરોબર ને મિત્રો. તમને ખ્યાલ હોય તો ઘણા બધા વૃદ્ધ વડીલ જે છે એ પહેલાં કહેતા, હજી પણ કહેતા હોય કે કોઈ કંઈ આપે ને તો ખાતો નહીં કે ખાતી નહીં ભાઈ. શું કામ? બધા એવા ન હોય, પણ અમુક પર્સન્ટ હોય કે જે આ ઉચ્ચાટન છે ને એના ઉપર કરીને ત્યારબાદ એને સામેના વ્યક્તિને ખવડાવે, એટલે એ વ્યક્તિ ઉપર બધું નકારાત્મકતા પ્રવેશ કરે. શોર્ટમાં કહું ને તો આ બધી જ વસ્તુ છે ને નેગેટિવ અને નકારાત્મક છે. પણ આનાથી બચવું કેમ? ઘણા બધા ભાઈઓ બહેનોની વાત આવતી હોય છે કે મને કોકે મારા હસબન્ડ ઉપર કંઈક કરી નાખ્યું ને એવું ડાઉટ છે, કોકે મારા વાઈફ ઉપર, કોકે મારા ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, બધા ઉપર. બચવું કેમ? સાંભળજો, અગાઉ પણ કીધું છે, હજી પણ કહું છું. હનુમાન ચાલીસા હવન કરો, મંગળવારે કરો, શનિવારે કરો, દરરોજ કરો, તમારા ઉપર છે, પણ મંગળ શનિ ખાસ કરો. હવન કુંડની જરૂર નથી, હોય તો બેસ્ટ છે ભાઈ, બરોબર છે, ન હોય તોય ચાલે. હવે હનુમાન ચાલીસા હવન પ્લસ જળ, તાંબાના લોટામાં કરસામાં પાણી પીવાનું રાખી દેવાનું છે. દરેક ચોપાઈ બાદ સ્વાહા બોલવાનું છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર સ્વાહા, જય કપીશ લોક ઉજાગર સ્વાહા. એવી રીતે હનુમાન ચાલીસાની બધી ચોપાઈ બોલવાની છે. ત્યારબાદ એટલું થઈ જાય, ત્યારબાદ ધૂપ છે, દીવો છે, અગરબત્તી છે કરવાનું છે. પછી હનુમાન ચાલીસાનો હવન કરવાનો છે. આટલું થઈ જાય ને ત્યારબાદ દાદાને ગયડી મીઠી વસ્તુ ધરવાની છે, બરોબર છે. પછી જળ જે રાખ્યું હતું તાંબાના લોટામાં એ થોડું ચરણામાં રૂપિયા પી લેવાનું છે, બાકીનું ઘરમાં છાંટી દેવાનું છે, જેનાથી પોઝિટિવિટી, સકારાત્મકતા આવશે.
મિત્રો તમને ખ્યાલ હોય તો વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજ કેલીકુંજમાં રહે છે, બરોબર છે. એ પણ અદ્ભુત પ્રવચન હોય છે એમનું, અને 20 વર્ષથી એમની કિડની ફેલ છે બંને, છતાં રાધા રાણીની દયાથી હજી પણ મોજમાં છે ભાઈ. કારણ કે એ તપ સાધના ભાઈ, નામ જપ. હવે હું તમને એ જ કહેવાનો છું, એમણે પણ કીધું છે આ બધું હોય છે ભાઈ, પણ બચવાનો રસ્તો શું? હવે હું તમને એના વિશે વાત કરું. મિત્રો, નામ જપ કરનાર વ્યક્તિ હોય, પછી એ સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ નર નારી કિન્નર કોઈ પણ કેમ ન હોય, એના સુધી એક પણ જાતની ખરાબ કહેવાય ને નેગેટિવ ઉર્જા આટલી પણ નહીં પહોંચે. હું તો કહું છું ત્યાં નહીં, આમ પણ નહીં પહોંચે આટલી પણ ભાઈ, તમારા ઘરથી જ ભાગી જશે. કારણ કે એની તાકાત એટલી છે. જે વ્યક્તિ નામ જપ નથી કરતો, ભગવાનથી દૂર છે, હા, એના સુધી આ બધી વસ્તુ પહોંચવા માટે સરળતા છે એને, બરોબર. આ બધી શક્તિઓને પહોંચવા માટે સરળતા છે. પણ નામ જપ કરે છે ને, મોજ કરો, કાંઈ નહીં થાય એને. અને જો કોઈને કાંઈ એવું લાગે કે મારી ઉપર અથવા તો અમારા આની ઉપર આમ છે તેમ છે પેલું છે, તો બસ હનુમાન ચાલીસા હવન કરો ઘરમાં, બરોબર છે. અને જળ છે આખા ઘરમાં છાંટો, ગુગળ ધૂપ કપૂર નાખીને ઘરમાં ધૂપ કરો સવાર સાંજ. ધ્વનિ બહુ અસર કરે છે. તમારા ઘરની અંદર આરતી લઈ આવો, મંદિરમાં આરતી થાય છે ને, ભલે એવડી મોટી આરતી ન લ્યો, નાની આરતી લ્યો, બરોબર છે, એ વગાડો. ડંકો વગાડો મંદિરમાં, જે છે ઘંટ ડંકો, એ પણ તમારી ધ્વનિ તમારા કાન સુધી પહોંચશે ને, નકારાત્મકતા દૂર કરી નાખશે અને પોઝિટિવિટી આપશે. તો મિત્રો, આ વિડીયો પાછળનું કારણ મારું એક જ હતું બનાવવાનું, કે આવું બધું ખરેખર હોય છે. અસર કોને કરશે? જે ભગવાનથી દૂર છે. અસર કોને નહીં કરે? જે નામ જપ કરે છે, હનુમાન ચાલીસા કરે છે. કાંઈ ફરક નહીં પડે એને ભાઈ, મોજ કરો, બરોબર છે. એક ફક્ત જાણકારી માટેનો વિડીયો હતો. હવે ઉપાય તમને કહી દીધો. મંત્ર વિશે વાત કરીએ તો કે ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ નમો હનુમતે ભંજનાય સુખમ ગુરુફટ સ્વાહા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર, અને કહેવાય કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, આટલું દરરોજ એક વખત કરો યાર. નકારાત્મકતા તો ભાગીને ક્યાંય વહી જશે, પણ તમને એટલો લાભ આપશે ને ભગવાન ભાઈ, મોજ કરાવી દેશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. દાદા બધાને રાજી રાખે, મોજમાં રાખે, એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગધાવાળા દાદાની મોજો ભાઈ. હા.